સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ડાકોર ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરમાં પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરની સ્થાપના આજથી 115 વર્ષે પૂર્વ કરવામાં આવી હતી, જ્યારે મંદિરનું સિંહાસન વર્ષે 2019માં 40 તોલા સોનાના વરખથી અલંકૃત કરવામાં આવ્યું છે। વિશ્વકર્મા ભગવાનની જયંતિ પ્રસંગે ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના વિશ્વકર્મા મંદિરોમાં ધામધૂમ જોવા મળી રહી હતી। માન્યતા અનુસાર જીવ સૃષ્ટિની રચનાનું કાર્ય કરવા દેવાધિદેવ મહાદેવ વિશ્વકર્મા ભગવાનને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ડાકોરમાં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન વિશ્વકર્મા ભગવાનના દર્શન માટે હજારો મિસ્ત્રી, ગજ્જર સમાજ સહિત અન્ય સમાજોમાં ભાવિકો ઉમટી પડ્યા હતા। વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા સમગ્ર ડાકોરમાં સંગીતના સુરો સાથે નીકળી હતી, તેમજ અન્નકૂટ અને ભંડારા દ્વારા ભક્તોની પ્રસાદી આપવામાં આવી હતી। રમેશભાઈ ગજ્જર ધનસુરા। રમેશભાઈ, આજે ડાકોર ખાતે વિશ્વકર્મા જયંતિ શું કહેશો? વિશ્વકર્મા જયંતિ સમગ્ર વિશ્વમાં આજથી માસો તેરસના દિવસે ઉજવાય છે અને એના અંદર વિશ્વકર્મા સંતાનો સાથે સાથે દરેક કારીગર વર્ગ પણ એમાં ભાગ લે છે। ડાકોરમાં કેટલા સમય પહેલા વિશ્વકર્મા મંદિર બન્યું હતું અને અત્યારે શું જીર્ણોદ્ધાર કરાવવામાં? અત્યારે આશરે 115 વર્ષના અંદર વિશ્વકર્મા મંદિરનો અહીંયા પાયાવિધિ થયેલી અને હાલમાં તો સુવર્ણ મંદિર જે બન્યો એ 19માં બન્યો અને 40 તોલા સોનાથી જડિત સિંહાસન તથા વાઘા બનેલ છે। અહીં ભાઈ ભક્તો કેટલા પ્રમાણમાં આવે છે? મારું નામ વિપુલ ગજ્જર, હું વિશ્વકર્મા મંદિર ડાકોર ટ્રસ્ટનો જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું। વિપુલભાઈ, આજે વિશ્વકર્મા જયંતિ છે, શું ઇતિહાસ છે, શું મહત્વ છે અને શું સવિશેષ મહાત્મય છે, શું કહેશો? વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અત્યારે ધામધૂમથી ડાકોર મંદિરમાં ઉજવાઈ રહ્યો છે। આ મહોત્સવનો મંદિરનો ઇતિહાસ જોઈએ તો આ મંદિર 1915માં એટલે એક્ઝેક્ટ 113 વર્ષ જૂનું આ મંદિર છે। આ મંદિરનું મહત્વ એવું છે કે અહીં ઘર જે પણ દર્શન કરવા આવે એના ઘરે કદાચ વાસ્તુ દોષનો એ હોય તો આ દર્શન કરવાથી વાસ્તુ દોષ પર નિવારણ દાદા લાવે છે, કારણ કે વિશ્વકર્મા દેવ એ વાસ્તુ દેવના દેવતા છે। બીજું કે આ વિશ્વકર્મા મંદિર ડાકોર ટ્રસ્ટમાં છેલ્લા 115 વર્ષથી 1915થી લઈને આટલા વર્ષથી ઉપર વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે। અહીં આગળ સવારે કેસર સ્નાન અને બપોર 7 વાગે મહાપૂજા થયેલી, પછી વરઘોડો નીકળ્યો તો વરઘોડો નીકળ્યા પછી અન્નકૂટનો પ્રસાદ અન્નકૂટની આરતી થશે, ત્યાર પછી સાંજે પણ શયન આરતી બંધ ધામધૂમથી થશે મહાઆરતી અને આખા દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ નીકળશે। અહીં આગળ વિશ્વકર્મા દાદાના આખો દિવસ ભોજન સમારોહ પણ ચાલશે, એ ગજ્જર સમાજના શૈલેષભાઈ તરફથી છે। અને મારું નામ કુસુમબેન ભરતકુમારની સ્ત્રી છું અને હું અહીંયા ડાકોરની વતની છું। હું અહીંયા દરરોજ વિશ્વકર્મા દાદાના દર્શન કરવા આવું છું અને આજે વિશ્વકર્મા દાદાની જયંતિ છે। આજે બધાય ગામેથી વિશ્વકર્મા દાદાના દર્શન કરવા પણ ઘણા ભાવિક ભક્તો આવે છે અને અહીંયા વિશ્વકર્મા મંદિર તરફથી પ્રસાદની જોગવાઈ પણ કરેલી છે। બધા જ પ્રસાદ લઈ અને ધન્ય બને છે। બધા જ સુથાર નાતીના બધા જ અહીંયા વિશ્વકર્મા મંદિરની સ્થાપના 113 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને દાદાનું સુવર્ણ સિંહાસન પણ કરવામાં આવ્યું છે ભાવિક ભક્તો દ્વારા।